રામ ને સીતારામ. સ્વાગત છે તમારા અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગઈ છીએ ચા પાણી પીવા. તો આપણો ચા પાણી અહીંયા રેડી જ છે અને આજે જ છે રવિવારની રજા. તો આપણે હજી વાર છે, રવિવારની રજા છે તો આજે કંઈ બનતું નથી ને સ્નેહભાઈ હજી સૂતા છે અને બા અહીંયા. બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવવું છે હવે? શિરામણમાં શાક રોટલી. તો શિરામણમાં શાક રોટલી બનાવવાના છે ને ભાઈ મોડા ઉઠવાના છે. તો આપણો ચા અહીંયા રેડી છે. તો આપણે અહીંયા પી લઈ ગરમા ગરમ ચા. તો આવી ગયો છે આપણા માટે ગરમા ગરમ ચા. અને છે ને જો સવાર આવી છે ને વાગી ગયા છે જરા 7 વાગી ગયા છે. હું તો કંઈ નથી પણ હવે જો સવારનું મસ્ત મોર્નિંગ. આપણો ભાઈ બન આવે છે. હા ભુરુભાઈ આવે છે. ભુરુભાઈ ના ભુરુભાઈ 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 તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે બિસ્કીટ છે રેડી. તો લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. તો લેતા આવીએ આપણે દૂધ. અને ભોરો ભાઈ શું કહે છે? આ ભોરુભાઈ મને દિયો તો ભાઈ, મને દિયો તા વેફર ખાવી મારે હો, મારે વેફર ખાવી હો ભાઈ, મને દેતા હે? આ ગલુને બિસ્કિટ ખવડાવવાના છે હો. તારે આવું ગલુને બિસ્કિટ ખવડાવવા આવું તારે? હાલ તો ખવડાવીએ હાલ. નહીં ના ના ભેગો જાય તો અમારે ભેગો હાલ ને હે? ના ના ભેગો જાય. જીનકા જીનકા ગલું હે હો. હાલ આવું. હા ટાટા તા કહી દે બધાને. ટાટા ટાટા. તો મિત્રો આવી જાય છે આપણા ગલોડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ ને આપણા દૂધ માટે પૈસા. કાળો લેતા આવીએ આપણે દૂધ અને ખવડાવતા આવીએ ગલોડિયાને બિસ્કિટ. તો મિત્રો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે ખોડિયાર માતાજીના મંદિરે. મારે ને સ્નેહભાઈને જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે. બા તમારે આવવું છે કે વાર છે? તમારે કામ છે તો હાલો અમે ને સ્નેહભાઈ બે જાય છે ખોડિયાર માતાજીના મંદિર. આજે પાછા આજે નાળિયેર વધારવાના છે 2 આજે. હાલ એ મોઢામાં ન મૂક, આમાં મૂકી દે. અને ખોડિયાર માતાજીએ જવાનું છે. એ તો હું જઈ આવ્યો કાલ કા પરમદી. આજે પાછું ખોડિયાર માતાજીએ જવાનું છે. હાલો તો આપણે એને જઈ આવીએ, માતાજીના દર્શન કરતા આવીએ, નાળિયેર વધારતા આવીએ. એમ ના કરાય, ગાડી પડી જાય. ના ગાડી લઈને નથી જવું, હાલીને જવાનું છે. ઢોળાય નહીં ને કુટિયા આવતા હોય. તો હું આવું જ છું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા. જય ખોડિયાર માતાજી. હાલો આપણે કરી લઈએ દર્શન અને તમે કરી લેજો દર્શન. અહીંયા આપણે સુરપુરા દાદા છે, અહીંયા માતાજી
અને અહીંયા એક નાળિયેરીનું ઝાડવું છે મસ્ત મજાનું. અને જો સ્નેહભાઈ તો વાં વયા ગયા છે. ચાલો આપણે કરી લઈએ માતાજીના દર્શન. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:15 જેવું થઈ ગયું છે. અને આપણે આવી નથી જમવામાં આવે છે ને બનાવ્યું છે રીંગણાનું શાક છે, પછી લોટવાળા મરચાં ભરેલા. બસ જો લોટવાળા મરચાં આવે જ છે, ભરેલા મરચાં લોટવાળા જો આવી ગયા છે. ભરેલા મરચાં લોટવાળા, રીંગણાનું શાક, રોટલી અને રોટલો બધું છે. રોટલો દહીં છે. ચાલો આપણે જમી લઈશ ને ભાઈ ને દાદા ભાઈ જમીને વયા ગયા છે નીચે. સ્નેહ નીચે છે, દાદા એ દુકાનમાં છે. તો એ ભાઈ જમીને વયા ગયા છે. હવે આપણે જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે જે મસ્ત મજાની નિંદર કરી લીધી છે. હવે ઉઠી ગયા જો આવી ગયા છે ચા પાણી પીવા. બા અહીંયા ચા પીએ છે, દાદા ચા પીને વયા ગયા છે ને સ્નેહભાઈ ખાય છે બિસ્કિટ. હવે આપણો ચાનો વારો આવ્યો છે તો આપણે ચા પી લઈએ. આપણો સ્પેશિયલ કપ લઈ લઈએ. આવી ગયો છે આપણો સ્પેશિયલ કપ. હાલો બામાં ચા નાખી દો. આપણા સ્પેશિયલ કપમાં ચા આવે છે એટલે આપણે પી લઈએ ચા પાણી. હવે ઉનાળો જામ્યો છે, હવે તડકા પડે છે જોરદાર. અને હજી આમ કંઈ બહાર નીકળવું હોય તેમ થાય ને, બહાર નીકળવું નથી. 4:30 વાગ્યા છે તોય એવો તપ છે. થોડો પવન છે પણ આમ છે ને તાપ એટલું બધું છે. હવે તો તડકા પડે ને ઉનાળો આવ્યો. હમણાં સુધી ચોમાસું, શિયાળો, ઉનાળો બધું ભેગું હતું. જો ગામનો દેશી જુગાડ, ટ્રેક્ટરમાં કબાટ વયો જાય છે ચીપિયામાં. બાકા ઝીકી બોલતી જાય છે. કબાટના ટ્રેક્ટરના ચીપિયામાં કબાટ વયો જાય વાડી. હમણાં જો તો ફાઇનલી મિત્રો જીરુંનું કામ માજીને થઈ ગયું છે પૂરું. થઈ ગયું પૂરું? હા, કે રહી ગયું બાકી? હજી થઈ ગયું છે પૂરું. અને સ્નેહભાઈ ત્યાં ગયા છે દૂધ લેવા. તો મારે આજે હાંજનો શું પ્રોગ્રામ છે કે હજી નક્કી નથી. હા એ કરો, બટેકાની સૂકી ભાજી ને તરેલા બી. હાલો તો આજે સાંજના પ્રોગ્રામમાં છે બટેકાની સૂકી ભાજી અને તરેલા બી. અને રોટલી કરવી પૂરી કરવી? ખાલી સૂકી ભાજી કે રોટલી કરવી કે ખાલી સૂકી ભાજી? તો સૂકી ભાજી રોટલી ખવાય ના ખવાય? હે ચિપ્સનું નામ નહીં લેતા, સૂકી ભાજીને કહેજો એટલે ન કરી કહે તો ચિપ્સ કરી નાખો. ચિપ્સનું કહેવો ને તો સૂકી ભાજીનું નહીં કહે. સૂકી ભાજીમાં મજા આવે. ચિપ્સ છે ને એને વેકેશનમાં પછી હોય ને તે કરી દેવાય. બપોરે ઊંધે કરી દો તો સાંજે કાંઈ હાલે. હાવ સાંજે ચિપ્સ ઉપર ના હાલે. હાવ
પછી એવું લાગે ભૂખ ચીપ ખાઈ લ્યો એટલે જરાક વાર ધરાઈ જાવ પછી ભૂખ લાગે દાળ ભાતની જેમ. દાળ ભાત કરો હાલો હમણાં કદી ના કઈ નથી બોલું તને હાલો એ શું કે ભાજી કરો બી કરો શું કે ભાજી કરો હાલો થોડાક કાઢી લ્યો હાલો તો થઈ જાય સૂકી ભાજી ને 250 જેટલા કાઢી લી હે બધા એક એક કામ નિરાતે થાય બધા ભેગા તો ના થાય. તો મિત્રો પડી ગઈ છે સાંજ ને 8 છે અને આપણે જવું છે શિવ મંદિરે. જો સ્નેહભાઈ આવે છે જો લાગી જાય દીકરા. આપણે કેમનો જવાનું છે ભાઈ? શિવ મંદિરે જવાનું છે દર્શન કરવા. હા નિરાતે હાલ જાઓ. ચાલો આપણે કરતા આવીએ ભગવાન શિવના દર્શન. માજી દીવાબત્તી તો કરી લીધા જ બાપાએ. તો તમે બટેકાનું શાક કરવા જાવ છો ને? હાલો આપણે જતા આવીએ મંદિરે. તો મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં જો આજે તમને કીધું તો એમ જ છે આજે સૂકી ભાજી બનાવી છે. અને સ્નેહભાઈ તે ખાઈ લીધું છે હે? હા તો સ્નેહભાઈએ ખાઈ લીધું છે દાદાએ જમી લીધું છે. દાદા ગયા છે નીચે દુકાનમાં સ્નેહભાઈ આજે અહીંયા બેઠા છે. તો આપણે હવે સૂકી ભાજી ને માંડવીના શેકેલા બીને ખાઈ લઈ. તો જાય છે બટેકાની સૂકી ભાજી માંડવીના શેકેલા બી અને આ છે બટેકાની ઓલી છે ને શું કહેવાય આને સળી છાશ છે. હાલો તો જો આપણે આવી ગઈ છે બટેકાની સૂકી ભાજી માંડવીના બી ને આપણે આ લઈ લઈએ. આ થોડીક આમાં લઈ લીધી આપણે બહુ નહીં જોઈ ખાલી કિલો જેટલી જોઈએ. ભાજી આપણે બહુ ખાતા નથી ઓલા જેવું એક જ વાર થાળીમાં લઈએ બીજી વાર લેતા નથી પણ એકવાર લ્યો એ હા લઈ લ્યો પછી બીજી વાર ક્યાંથી લ્યો હવે. હાલો મિત્રો આપણે જમી લઈને તમારે કોઈને જમીએ બટેકાની સૂકી ભાજી તો આવી જાજો. હાલો ફટાફટ જમી લઈએ આપણે.